શક્કરિયા 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 મિત્રો, એક વસ્તુ જે તમને ભરી ભરીને તાકાત અને ભરી ભરીને એનર્જી આપે છે તેનું નામ છે શક્કરિયા. શિયાળો મિત્રો આવે એટલે કહેવાય છે કે બજારમાં અલગ અલગ કલરની લાલ લાલ ગુલાબી શક્કરિયા તમને જોવા મળતા હોય છે. તમને તે એટલા વસ્તુઓ તમને આપે છે, એટલી વસ્તુઓ તમને ભરી ભરીને આપે છે કે તેની કોઈ સીમા નથી, જે એનર્જીથી પૂરેપૂરું ભરપૂર હોય છે. મિત્રો, શક્કરિયા હોય છે તેને તમે બાફીને ખાઈ શકો છો અથવા શીરો બનાવીને પણ ખાઈ શકો છો. પણ એક મિનિટ, તમે જો વસ્તુ એક જાણતા હશો જેને માત્ર આપણે એક કંદમૂળ સમજીએ છીએ, શક્કરિયા સમજે, તે તમારા શરીર માટે કેટલું પાવરફુલ છે, કેટલું અમૃત છે તે તમને ખબર નહીં હોય. જો તમે તેને ખોટી રીતે ખાવાનું શરૂ કર્યું તો મિત્રો કહેવાય છે તે ઝેર જેવું પણ બની શકે છે. આજે હું તમને એવી ભયાનક અને કુદરતી સ્ત્રોતની વાત કરીશ. ખાસ કરીને તમને આજે જાગૃત કરીશ કે તમને શક્કરિયા ખાવાથી શું ફાયદા અને શું નુકસાન થાય છે. મિત્રો, વિડીયો પૂરો જોજો. કહેવાય છે કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી. શક્કરિયા વિશે આજ એવી ઝીણવટ ભરીને માહિતી હું તમને આજે આપીશ જે તમને કદાચ કોઈ પણ ડોક્ટર સમજાવી નહીં શકે. શક્કરિયા ખાવાની સાચી રીત શું છે, કઈ રીતે ખાવી જોઈએ, કેવી રીતે સંજીવની સમાન છે, કોના માટે દુશ્મન છે. મિત્રો, પથરી હોય, ડાયાબિટીસ હોય તો શું કરવું જોઈએ, વિડીયોના અંત સુધી ધ્યાનથી સમજો તો તમને ગેરંટી આપું કે તમને શક્કરિયામાં શું શું વસ્તુ અને કઈ પ્રોબ્લેમ ઊભી કરી શકે છે તેનો સંપૂર્ણ જાણકારી વાળો વિડીયો આ છે. શક્કરિયાથી તમને 100% સ્વાસ્થ્ય લાભ મળશે. તો ચાલો સમય બગાડ્યા વગર આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમારી સામે રજૂ કરું છું. મિત્રો, શક્કરિયા જે છે આખરે શું છે? ઘણા લોકો તેને બટેકા સમજે છે, પણ બટેકા કરતા પણ લાખ દરજે શ્રેષ્ઠ, સારું અને કુદરતી રીતે ખનિજોથી ભરેલું વિટામિન્સનો ખજાનો હોય છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં વિટામિન એટલે કે બીટા કેલેરીન અને જે કેટલી પણ આપણી વસ્તુઓ છે, આપણા ઓર્ગન્સ છે, તેને સારા ભાગે તેને મજબૂત કરે છે. માનો કે આંખ થઈ ગઈ, રોગ પ્રતિકારક શક્તિ થઈ ગઈ, તેના માટે અમૃત સમાન છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, મેગ્નેશિયમ, વિટામિન B6 અને પોટેશિયમ ભરી ભરીને હોય છે. સૌથી ખાસ વાત, તેની અંદર ભરી ભરીને ફાઈબર હોય છે જે તમારું પેટ સાફ રાખે છે અને તમને કદી પણ કબજિયાત થવા નથી દેતું. આ બધા તત્વોમાં ફાયદો તમને મળે છે. સાચી રીતે તમે ખાઓ અને તમે સાચી રીત સમજો તો તમને એનાથી પણ વધારે ફાયદા મળશે. પહેલું, શક્કરિયા ખાવાથી તો આંખોની રોશની માટે તે રામબાણ ઇલાજ છે. નાના બાળકો હોય છે તેને નાની ઉંમરમાં જો ચશ્મા આવી ગયા હોય તો શક્કરિયાનો કેસરી રંગ, તેમાં રહેલા બીટા કેરોટીનના આભાર હોય છે. આપણું શરીર આ બીટા કેરોટીનના વિટામિનમાં મારફતે ફરતું હોય છે. જે તમારી આંખો નબળી હોય તો અઠવાડિયામાં જ 3 થી 4 બાફેલા શક્કરિયા ખાવાનું ચાલુ કરો તો આંખોની રોશની તેજ થશે. બીજી વસ્તુ તો કે કબજિયાત હોય, પાચન તંત્ર તમારું નબળું હોય, જૂની કબજિયાત તમને હેરાન કરતી હોય, પેટ સાફ ના આવતું હોય તો શક્કરિયા તમારે જરૂર ખાવા જોઈએ. યાદ રાખજો મિત્રો, છાલ સાથે ખાવા જોઈએ. ઘણા બધા શક્કરિયા ખાતા હોય માણસો પણ છાલ ઉતારીને અને ફેંકી દે છે. ખરી તાકાત એ છે કે તેના છાલની અંદર ફાઈબર ભરી ભરીને હોય છે. શક્કરિયાને બરાબર ધોઈને બાફીને છાલ સાથે ખાશો તો આંતરડામાં જમા થયેલો મળ જે છે તે પરફેક્ટલી સાફ થશે. ઉપરાંત જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય કે વારંવાર શરદી થઈ જતી હોય, ઉધરસ થઈ જતી હોય તો શક્કરિયા તમારો પરમ મિત્ર બનીને આવશે. તેમાં રહેલા વિટામિન સી અને
એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરને એક આર્મી જેવું કામ કરશે, ઇમ્યુનિટી તમારી વધારશે, મજબૂત શરીર બનાવશે. જે લોકોને વજન ઘટાડવા માંગે છે તો પણ આ વસ્તુ ખાઈ શકે છે, કારણ કે ગળ્યા શક્કરિયા વજન કેવી રીતે ઘટાડે? શક્કરિયામાં રેઝિસ્ટન્સ સ્ટાર્ચ હોય છે. જ્યારે તમે આને ખાઓ છો ત્યારે લાંબા સમય સુધી તમને પહેલાં તો ભૂખ નથી લાગતી અને તમે બીજો કચરો ખાવાથી બચી જાઓ છો. સૌથી મહત્વની વસ્તુ એ છે, મુદ્દો એ છે કે તેમાં રહેલું શુગર લેવલ વધારે હોય છે. બાફેલા શ્રેષ્ઠ છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે શક્કરિયાને શેકવાને બદલે બાફીને ખાવાથી જ્યારે તમે તેનો શેકો છો ત્યારે શુગર લેવલ ઘટી જાય છે, પણ જ્યારે તેને તમે બાફો છો ત્યારે પચવામાં હળવા થઈ જાય, શુગર કંટ્રોલમાં રહે. તળવાનું ભૂલશો નહીં મિત્રો. શક્કરિયાની પૂરી કે ભજીયા બનાવીને ખાશો તો માત્ર તેલ અને કેલેરી છે, તેના વિટામિન્સ ત્યાં ને ત્યાં નષ્ટ થઈ જાય છે. એટલે બાફીને જ ખાવા જોઈએ, સ્ટીમ કરીને જ ખાવા જોઈએ. ઘરેલું ઉપચારની વાત કરીએ તો તમારે એક ગેસ થાય, એટલે કે ઘણા બધા માણસો હોય છે જે શક્કરિયા ખાધા પછી પેટ ભારે લાગી જતું હોય, અપચો થતો હોય, ગેસ જેવું થતું હોય. આના માટે રામબાણ ઈલાજ છે. શક્કરિયા ખાઓ તો થોડાક કાળા મરીનો પાવડર સંચર મમરાવીને ખાવાથી અને સાથે સાથે લીંબુના 2 ટીપા નાખીને ખાવાથી પચવામાં હલકા થઈ જાય અને તમારે ગેસ કે વાયુ નહીં થાય. જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સમજો. અમૃત પણ ખોટા સમયે ખોટી રીતે ખાવાથી ઝેર બની જાય છે, વ્યક્તિના પેટમાં ઝેર થઈ જાય છે. કોણે શક્કરિયાથી દૂર રહેવું જોઈએ? પહેલું, જો કે જે લોકોને કિડનીમાં સ્ટોન હોય, પથરીના દર્દીઓ હોય, જેને પથરીની તકલીફ છે, ભૂતકાળમાં તેને થઈ ગઈ છે તો તેને આ દૂર રહેવું જોઈએ. ભૂતકાળમાં કેલ્શિયમ કે એક્ઝામેટ વાળી પથરી થઈ હોય તો તમારે શક્કરિયા નથી ખાવા. ડોક્ટરને સલાહ લઈને જ શક્કરિયા તમે લઈ શકો છો. તમે જે પથરી બનાવવામાં તે મદદ કરે છે. મિત્રો, પથરીના દર્દીઓ માટે સાવધાન. બીજું તો કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ. આ વિષય ઉપર ઘણી બધી વ્યક્તિઓની કમેન્ટ હતી. શક્કરિયા બટેટા કરતાં સારા છે, પણ એમાં કાર્બોહાઈડ્રેટ, જો તમારું શુગર લેવલ ખૂબ વધારે રહેતું હોય, 250 થી 300 ઉપર રહેતું હોય તો શક્કરિયા તમારે ના ખાવા જોઈએ. જો શુગર કંટ્રોલ કરવા માંગતા હોય તો અડધું શક્કરિયું બાફેલું ખાઈ શકો છો, પણ ડાયાબિટીસના દર્દીઓને રાત્રે શક્કરિયા ન ખાવા જોઈએ. આગળને તો કે કિડની ડેમેજ, કિડની ગંભીર બીમારી, જો કિડની ફેલ હોય, ડાયાલિસિસ પર હોય અને શક્કરિયા તે લોકોને તગત ના ખાવો જોઈએ, કારણ કે તેમાં પોટેશિયમ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. વધારે પોટેશિયમ કિડનીને ફિલ્ટર નથી કરતી અને હાર્ટ એટેકનું કારણ પૂરેપૂરું બની જાય છે. મિત્રો, સવાલ પણ એ પણ આવે છે કેટલી માત્રામાં એક વ્યક્તિને વધારે ખાવા જોઈએ? મિત્રો, 1 થી 2 એટલે કે 100 થી 150 ગ્રામ શક્કરિયા તમારા માટે પૂરતા છે. કિલો શક્કરિયા એક સાથે ખાવાથી પણ તમને અપચો અને પચવામાં ભારી પડી શકે છે. આયુર્વેદ પ્રમાણે ખાવાનો શ્રેષ્ઠ સમય શું છે તો કે બપોરનું ભોજન અને સવારનો નાસ્તો. સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે શક્કરિયા ખાવાનું ટાળવાનું છે. રાત્રે ખાવાથી પાચન બગડે, વજન વધે, કફ થાય. સામાન્ય રીતે શક્કરિયા સુરક્ષિત છે, પણ ક્યારેક એલર્જી વધારી શકે છે. જો શક્કરિયા ખાધા પછી તમે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, શરીરમાં ચક્કર અથવા ખંજવાળ ઉપડી જતી હોય, તો અચાનક પેટમાં અસંખ્ય દુખાવો ઉપડી જતો હોય, પીઠની પાછળ જે પથરીનો સંકેત હોય, તો તમારે ઉપચાર કર્યા વગર તરત ડોક્ટરનો સંપર્ક કરો. અને મિત્રો, ખાસ કરીને શક્કરિયા કુદરતીની અમૂલ્ય ભેટ છે. બાફીને છાલ સાથે ખાઓ, કાળા મરી મીઠું નાખીને ખાઓ તો પથરી હોય તો દૂર થાય, અને લિમિટેડમાં ખાવું સારામાં સારું. મિત્રો, નાની વાત ધ્યાનમાં રાખીને જ આપણે આરોગ્ય તરફ વધી શકીએ છીએ. તમારું શરીર નિરોગી રહે એના માટેની આજની આ માહિતી તમને કેવી લાગે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તમે શક્કરિયા કઈ રીતે ખાઓ છો, બાફીને કે શેકીને, તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં અથવા તમે ફેસબુકમાં અથવા કોઈ પણ વ્યક્તિને શેર કરીને
તમે આ માહિતી તેને પહોંચાડી શકો છો. મિત્રો, અજાણતા કોઈની તબિયત ના બગડે તેના માટે પૂરો વિડીયો સચોટ રીતે જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરજો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે.